ભાવનગર મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ સતત નીચે આવી રહ્યો છે। ખેડૂતો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। આજ વખતે 2025ના વર્ષમાં જે ખેડૂતો હેરાન થયા છે એની કોઈ સીમા જ નથી। પછી એ ભાવ બાબત હોય કે પછી ટેકાના ભાવ બાબત હોય કે પછી કમોસમી વરસાદના લીધે થયેલી હેરાનગતિ હોય કે પછી યુરિયા ખાતરનો મુદ્દો હોય। આ વખતે ખેડૂતોએ જે મુશ્કેલીનો સામનો કર્યો છે તે ખરેખર અસહનીય છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ખેડૂતોને કિલોનો ભાવ માત્ર 2.5 રૂપિયાનો મળી રહ્યો હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને ડુંગળીના વાવેતરમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતી હોય છે। ખેડૂતોને આશા હોય છે કે મહુવા માર્કેટ યાર્ડમાં તેમને સારો એવો ભાવ મળશે, પરંતુ હરાજી દરમિયાન માત્ર મજાક સમાન ભાવ મળવાના કારણે ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળે છે। મહુવા માર્કેટ યાર્ડમાં 9,000 થી લઈને 10,000 થેલાની હરાજી કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગના ખેડૂતોને ખૂબ નજીવો ભાવ મળી રહ્યો છે। ત્યારે વિશાલ પાંચાણી યાર્ડના સેક્રેટરી શું કહી રહ્યા છે અને ભરતસિંહ ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે જે લાલ ડુંગળી છે એ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર મહુવા તાલુકાના અને આજુબાજુના જિલ્લાના અમરેલી, ગીર સોમનાથ સુધીના જે ખેડૂતો લાવે છે એને એક મણના 50 થી 60 રૂપિયા કે 70 રૂપિયાનો ભાવ આવે છે। એટલે આ ખેડૂતોને અત્યારે ડુંગળી એના અત્યારના દાળિયાના પૈસા નથી થતા। 1 વીઘો ડુંગળી પકવવી હોય તો ખેડૂતને ઓછામાં ઓછા 65,000 રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ડુંગળી જે ખેડૂતોને ઉતરે છે એ ઉતારો 25 થી 70 મણ સુધીનો છે। એટલે આના 1000 રૂપિયા ભાવ આવે તોય ખેડૂતને એના પૈસા વસૂલ નથી થયા। હવે આમાં સરકાર જો ધારે તો 24 કલાકની અંદર આનો નિવારો લાવી શકે એમ છે। અગાઉની ઘણી સરકારોએ ઘણી વખત ખેડૂતોને આમાંથી ઉગારી લીધેલા છે, પણ સરકાર જો ધારે તો થાય, નહીંતર આખું વર્ષ ડુંગળીની આની આ દશા રહેવાની છે અને ખેડૂતો ડુંગળીમાં પાયમાલ થઈ જવાના છે। હવે અત્યારે 10 રૂપિયાની એક ટબુડી આમથી ચા આવે અને 30 રૂપિયાનો કિલો લોખંડનો ભંગાર 30 રૂપિયાનો કિલો છે અને ચા પીવા જઈએ તો 10 રૂપિયાની ચા થાય અને 30 રૂપિયાને 60 રૂપિયા ડુંગળીના આવે તો આમાં ખેડૂતોને લુગડાના પૈસા વધે નહીં, નુકસાની થાય। વિશાલ પાંચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર લાલ કાંદાની અંદાજિત 5,000 ગુણીની આવક થયેલ છે, જેમાં જે નવી ડુંગળી છે તેમાં ખેડૂત ભાઈઓને 50 રૂપિયાથી 118 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા છે, જ્યારે જૂની ડુંગળીમાં 60 રૂપિયાથી 205 રૂપિયા સુધી મળી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસો ત્યાં માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ નીચા પ્રમાણમાં આવક થઈ રહી છે લાલ કાંદાની। તેની પાછળનું કારણ એ છે કે આ ભાવની અંદર ખેડૂત ભાઈઓને પોષણ નથી અને પોતાના ખેતરની અંદર જે વાવેલી ડુંગળી હતી, જે મહા મહેનતે પકવેલી ડુંગળી હતી, તેઓને કટર મારી દીધા છે। એટલે માર્કેટિંગ યાર્ડ લગી પહોંચતી નથી। ખૂબ જ નીચા ભાવને કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને એમને હિસાબે આવકની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે। ગયા વર્ષે આ સમયે 35,000 થી 40,000 થેલા ડુંગળી આવી રહી હતી અને ખેડૂત ભાઈઓને 400 થી 600 રૂપિયાના ભાવ મળી રહ્યા હતા। તમે જોયું કે જે રીતે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા છે એ ભાવ ખરેખર અસહ્ય છે। ન માત્ર ડુંગળીની સ્થિતિ આ છે, પરંતુ માર્કેટ યાર્ડમાં મરચા જેવા શાકભાજીની સ્થિતિ પણ આ જ છે। થોડા ટાઈમ પહેલાની જ સ્થિતિ છે કે માર્કેટિંગ યાર્ડમાં મરચા 1 થી 2 રૂપિયા કિલો વેચાઈ રહ્યા હતા। ડુંગળીની સ્થિતિ પણ એ જ છે, 3 થી 4 રૂપિયાથી 5 રૂપિયા કિલો ડુંગળી વેચાઈ રહી છે। ત્યારે ખેડૂતોને જ્યારે પૂછવામાં આવે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડોની મુલાકાત લઉં છું, ખેડૂતો વારંવાર કહે છે કે બેન, આના કરતા તો 5 રૂપિયા અને 10 રૂપિયાની પાણીની બોટલ પણ 1 કિલો ડુંગળી કરતા મોંઘી છે। હવે ખેડૂતો અત્યારે જે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જે ભોગવી રહ્યા છે, એ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય તેવી વાત નથી, કારણ કે જે 4 મહિના ખેડૂતોએ મહેનત કર્યું હોય છે એની પાછળ ઘણો બધો ખર્ચ કર્યો હોય છે, પછી ખાતર હોય, બિયારણ હોય કે દવા હોય કે પછી મજૂરી હોય। સામાન્ય મજૂરની એક દિવસની દાળી મજૂરી પણ 400 થી 500 રૂપિયા છે, ત્યારે ડુંગળીનો ભાવ 4 થી 5 રૂપિયા કિલો થાય ત્યારે એક સામાન્ય ખેડૂતની શું સ્થિતિ થાય તે તમે અને હું સારી રીતે સમજી શકીએ છીએ। તો ટેકાના ભાવે પણ ખેડૂતો એટલા જ હેરાન થઈ રહ્યા છે। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ટેકાના કેન્દ્રો ઉપર ખેડૂતો મગફળી વેચવા જાય છે, ત્યારે ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમારી મગફળી ઝીણી છે, જેથી આ મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે।
હવે જે ખેડૂત મગફળી લઈને એટલા દૂરથી ટેકાના કેન્દ્ર સુધી પહોંચ્યો હોય, એ વાહનનું ભાડું ચડાવીને આવ્યો હોય અને તમે એમ કહો છો કે તમારી મગફળી ઝીણી છે એટલે રિજેક્ટ કરવામાં આવે છે, તો પહેલા તો એવા કોઈ પરિપત્રમાં આપવામાં આવ્યું નથી કે મગફળી ઝીણી હોય તો એને ખરીદવામાં નહીં આવે. શરત માત્ર એટલી છે કે ગમે તે મગફળી હોય, મગફળી હોવી જોઈએ. એટલે ખાસ બે હાથ જોડીને અપીલ કરું છું કે જ્યાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવે છે, જો એ મગફળી કોરી હોય, પલળેલી ન હોય, તો ઝીણી કે જાડી જોયા વગર જો તમે ખેડૂતોને ખરેખર મદદ કરવા માંગતા હોવ તો એ મગફળીની ખરીદી કરી લો. અને જે રીતે ડુંગળીના માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ જોવા મળી રહ્યા છે, જે રીતે શાકભાજીના ભાવ અત્યારે વધી રહ્યા છે, તો ગૃહિણીનું બજેટ ખોરવાય છે. એ જ રીતે 4 મહિના મહેનત કરતા ખેડૂતના બજાર ભાવ જ્યારે ઘટે છે ત્યારે ખેડૂતનું પણ જે છે બજેટ ખોરવાય છે. તંત્ર ખાસ આ બાબતે ધ્યાન ખેંચે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.